હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. શ્રીખંડ હંમેશા બધાને ઘરે બનાવવાની બહુ જ ઈચ્છા થાય, પણ શ્રીખંડનો બેઝ કેવી રીતે તૈયાર કરવો? શ્રીખંડ તો બહુ બધા અલગ અલગ ટાઈપના બને છે. ફ્રૂટ શ્રીખંડ બને છે, ડ્રાય ફ્રૂટમાંથી બને, રાજભોગ શ્રીખંડ, માવા મલાઈ શ્રીખંડ, પછી એમાંથી કેટલા બધા તમે શ્રીખંડ બનાવી શકો છો. તો આ શ્રીખંડ બનાવવા માટે સૌથી પહેલા એક બેઝ બનાવવું બહુ જ જરૂરી છે. અને એ જે શ્રીખંડનો બેઝ બનાવતા જો તમને આવડી જાય ને, તો પછી તમારા માટે કોઈ પણ ટાઈપના શ્રીખંડ બનાવવા ખૂબ જ ઇઝી છે. તો આજે તો નાની નાની વાતનું ધ્યાન રાખી અને શ્રીખંડનો જે મસ્કો તૈયાર કેવી રીતે કરવો અને શ્રીખંડ કેવી રીતે તૈયાર કરવું એ હું તમને બતાવવાની છું. ખાંડનું પ્રમાણ શું રાખવાનું છે, એમાં શું વાતનું ધ્યાન રાખવાનું છે, એ બધી જ વાતની અને ટિપ્સની આપણે ચર્ચા કરીશું અને સાથે સાથે શ્રીખંડ પણ બનાવીશું અને એને એક ફ્લેવર પણ ચોક્કસ આપીશું અને એમાંથી બનાવીશું રાજભોગ શ્રીખંડ. એટલે જો શ્રીખંડનો બેઝ તૈયાર થઈ જશે તો અલગ અલગ તમે ફ્રૂટ ફ્લેવરના છે, ડ્રાય ફ્રૂટ ફ્લેવરના છે, ચોકલેટ ફ્લેવરના છે, નટ્સ ફ્લેવરના, બધા જ ફ્લેવરના શ્રીખંડ તમે તમારા ઘરે બનાવી શકશો. તો આજે આપણે આ શ્રીખંડ બનાવવાની શરૂઆત કરી દઈએ. શ્રીખંડ બનાવવા માટે સૌથી પહેલા આપણે કેસરને ઓગાળી લઈશું, એટલે કે એને દૂધમાં પલાળીને રાખવાનું છે. અત્યારે આપણે લગભગ 15 થી 20 તાંતરા કેસરના લેશું અને એની સાથે ગરમ દૂધ ઉમેરી લઈશું. 2 ચમચી જેટલું ગરમ દૂધ ઉમેરી લેવાનું છે અને આને લગભગ 10 થી 15 મિનિટ સુધી આપણે રહેવા દઈશું, જેથી કરીને કેસરનો કલર એકદમ સરસ આવી જશે. અગાઉ મેં તમને બતાવ્યું હતું એ રીતે ગરમ કરીને પણ કરી શકાય છે. કેસરને જરાક ગરમ કરી લેવાનું અને એની અંદર પછી દૂધ ઉમેરી દેવાનું છે અને એમ કરવાથી પણ કેસરનો કલર બહુ જ સરસ આવી જશે. હવે આ મિશ્રણને આપણે લગભગ 15 થી 20 મિનિટ માટે રહેવા દઈશું, જેથી કરીને કેસરનો કલર એકદમ સરસ આવી જાય. હવે શ્રીખંડ માટે મેં દહીં મેળવીને રાખ્યું છે. સૌથી પહેલા તો શ્રીખંડ બનાવવા માટે દહીં કેમ મેળવવું એ ખૂબ જ અગત્યનું છે. એના માટે મેં અત્યારે લગભગ 500 ml દૂધ લીધું હતું અને દૂધની અંદર 1 ટીસ્પૂન જેટલું દહીં હું એડ કર્યું હતું. અને દૂધને ગરમ કેટલું કરવાનું છે? હુંફાળું જ કરવાનું છે, કારણ કે અત્યારે ગરમી બહુ જ છે, એટલા માટે દૂધને એકદમ હુંફાળું જ ગરમ કરવાનું છે. અને દૂધ ગરમ થાય એટલે એની અંદર જો તમે ફૂલ ફેટ દૂધ લેતા હો શ્રીખંડ બનાવવા માટે, જો ક્રીમી શ્રીખંડ બનાવવો હોય તો ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કરવાનો છે. અને એના ઉપરથી મલાઈ પણ નથી કાઢી લેવાની, એની અંદર મિક્સ જ કરી લેવાની છે. અને સપોઝ તમારા ઘરમાં જે રેગ્યુલર દૂધ પડ્યું હોય અને એ દૂધનો જો તમે વાપરતા હો શ્રીખંડ બનાવવા માટે, તો એની અંદર લગભગ 500 ml તમે દૂધ લેતા હો તો એની અંદર 2 થી 3 ટેબલસ્પૂન મિલ્ક પાવડર ઉમેરી દેવાનું છે, જેથી કરીને જે દૂધ છે એટલે કે દહીં છે એકદમ સરસ ઘટ્ટ તૈયાર થશે અને એના કારણે જે શ્રીખંડ છે એ પણ એકદમ સરસ તૈયાર થશે. તો અત્યારે મેં ફૂલ ફેટ દૂધ લીધેલું છે અને એને મલાઈ સાથે જ મેળવી લીધું છે અને તમે જોઈ શકો છો કે આ જે દહીં છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. અને આ દહીંને સવારના દહીં જમાવ્યું હોય, આગલા દિવસે સવારના દહીં જમાવ્યું હોય તો બપોરના દહીં જામી જાય છે, લગભગ 3 થી 4 કલાકમાં દહીં જામી જાય છે. અને એ દહીંને પછી ફ્રીજમાં સેટ કરવા માટે રાખી દેવાનું છે, લગભગ 5 થી 6 કલાક માટે. અને આ રીતે દહીંને સેટ કરવા માટે રાખશો એટલે દહીં એકદમ સરસ સેટ થઈ જશે અને પછી એ દહીંનો ઉપયોગ આપણે શ્રીખંડ બનાવવામાં કરવાનો છે. હવે અત્યારે આ દહીં એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને હવે આ દહીંને આપણે શ્રીખંડ બનાવવાનો છે. તો એના માટે આવી રીતે એક બાઉલ લીધેલો છે. બાઉલની ઉપર મેં આવી રીતે એક ગરણી મૂકી છે અને ગરણીની ઉપર આવું પતલું એક કોટનનું કપડું મૂકી દીધું છે અને એના પર આ બધો જ દહીં છે એ આપણે લઈ લેવાનો છે, જેથી કરીને જે પણ પાણી છે એ નીતરી જશે અને દહીં એકદમ સરસ એટલે કે મસ્કો જે આપણે જોઈએ છે એટલો સરસ તૈયાર થઈ જશે. શ્રીખંડ બનાવવો ખૂબ જ ઇઝી છે, પણ શ્રીખંડ તમારે પ્રિપરેશન થોડી હશે ને તો શ્રીખંડ ઘરે એકદમ સરસ બનશે અને એકદમ સરસ બહાર જેવો જ બનશે. શ્રીખંડ બનાવવા માટે ઘણાને બહુ જ બધી પ્રોબ્લેમ આવતા હોય છે કે જે દહીં છે એ ખાટું થઈ જતું હોય છે, પાણી સરસ રીતે નીતરતું નથી હોતું. તો આ બધા જ પ્રોબ્લેમ આજે તમારા સોલ્વ થઈ જવાના છે. જો આ રીતે રાખી દેવાનું છે અને દહીં છે એમાંથી પાણી નીતરવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આ પાણી જે છે એ નીતરી રહ્યું છે, દેખાય છે ને તમને? તો આ પાણી નીતરવા દેવાનું છે. હવે ઘણા લોકો શું કરે છે કે આવી રીતે પોટલી બાંધીને મૂકી દે છે અને પોટલી બાંધી અને લટકાવી દે છે. એમ કરવાથી શું થાય છે કે 2 થી 3 કલાક માટે દહીંને તમે લટકાવીને મૂકી રાખો, એના કારણે દહીંમાં ખટાશ આવી જાય છે, કારણ કે અત્યારે ગરમી ખૂબ જ છે. પણ એના બદલે શું કરવાનું છે કે આ પ્રોસેસ કરી લેવાની છે. આ પ્રોસેસ કર્યા પછી અહીંયા ઉપર આવી રીતે એક પ્લેટ મૂકી દેવાની છે
અને પ્લેટ મૂકી અને પછી આ જે કપડું છે એને આવી રીતે રાખી દેવાનું છે. ગાંઠ નથી મારવાની, નોટ નથી બાંધવાની અને એને ભેગું કરીને આમ નથી રાખવાનું. જો એવી રીતે રાખશો તો શું થશે કે જે દહીં નીતરશે ને એ નીતરેલું દહીં છે એની ઉપર આ જે અહીંયા તમે જે ગાંઠ વાળી હશે ને એમાં જે પાણી હશે ને એના કારણે જે મસ્કો છે એકદમ સરસ તૈયાર થશે નહીં. પણ આ રીતે જો તમે મૂક્યું હશે ને તો તમારું કપડું છે એ ક્યાંય પણ અંદર અડશે નહીં અને એના કારણે દહીંનો મસ્કો છે એકદમ સરસ તૈયાર થશે અને એના કારણે તમારું શ્રીખંડ છે એ પણ એકદમ સરસ તૈયાર થશે. હવે હજી એક વાત હું ભૂલી ગઈ કે જ્યારે તમે આ પ્રોસેસ કરતા હો ત્યારે જ એની અંદર આપણે ક્રીમી શ્રીખંડ તૈયાર કરવાનું છે. તો આ જ ટાઈમે લગભગ 2 ચમચી જેટલી મલાઈ ઉમેરી લેવાની છે અને એ મલાઈ ઉમેરવાના કારણે જે શ્રીખંડ છે એકદમ સરસ ક્રીમી તૈયાર થશે. ઘણા લોકો મલાઈ જે છે એ પાછળથી ઉમેરતા હોય છે, એટલે કે દહીંનો મસ્કો તૈયાર થઈ જાય એની અંદર મલાઈ ઉમેરતા હોય છે અને એની અંદર મલાઈ ઉમેરવાના કારણે શું થાય છે કે જે મલાઈના દાણાદાર જે મલાઈ હોય છે ને એનો સ્વાદ આવે છે અને શ્રીખંડ છે એકદમ સરસ સોફ્ટ નથી લાગતો. તો અત્યારે આપણે આ જ સ્ટેજ ઉપર 2 ચમચી જેટલી મલાઈ ઉમેરી લઈશું. હવે આ મલાઈને સરસ રીતે મિક્સ કરી લઈશું અને પછી એને આવી રીતે પેક કરી અને મૂકી રાખવાનું છે. હવે આવી રીતે તમે ફ્રીઝમાં એને રાખી દો. ફ્રીઝમાં લગભગ ઓવરનાઇટ એટલે કે 5 થી 6 કલાક 6 થી 7 કલાક માટે ફ્રીઝમાં રહેવા દેવાનું છે અને આમ કર્યા પછી તમારો મસ્કો છે એકદમ સરસ તૈયાર થઈ જશે. હું મસ્કો તમારા માટે તૈયાર કરીને લાવી છું, હું બતાવું તમને. જુઓ, પાંચ થી છ કલાક નહીં, ઓવરનાઇટ એટલે કે 7 થી 8 કલાક રાખ્યા પછી તમે જોઈ શકો છો કે આ જે મસ્કો છે એ કેટલો સરસ તૈયાર થઈ ગયો છે. દેખાય છે ને તમને? એકદમ કઠણ અને કડક એવો મસ્કો તૈયાર થઈ ગયો છે અને આમાંથી જે શ્રીખંડ તૈયાર થશે એ એકદમ સરસ શ્રીખંડ તૈયાર થવાનું છે. તો આ જે છે એ મસ્કો કઈ રીતે તૈયાર કરવો અને ખાસ કરીને શ્રીખંડ માટે મસ્કો કઈ રીતે તૈયાર કરવો, જો આ પ્રોસેસ તમે કરશો તો શ્રીખંડ એકદમ પરફેક્ટ તૈયાર થશે અને આમાં મલાઈ પણ છે એકદમ સરસ અંદર મિક્સ થઈ ગઈ છે, મર્જ થઈ ગઈ છે. હવે આ મસ્કો તૈયાર થઈ ગયો છે. હવે આ મિશ્રણ છે એને નોર્મલી આપણે કેવું કરતા હોઈએ છીએ કે આ મિશ્રણને બાઉલમાં લઈ લઈએ અને એની અંદર ખાંડ એડ કરી અને પછી ખાંડ મિક્સ કરી અને એને રહેવા દેતા હોઈએ છીએ. પણ એવી રીતે નથી કરવાનું. આ બીજી એક પ્રોસેસ કરવાની છે જેના કારણે જે શ્રીખંડ છે એકદમ સરસ તૈયાર થવાનું છે. તો એના માટે શું કરવાનું છે કે એક બાઉલ લેવાનું છે અને બાઉલની ઉપર આપણે આ ગળણી મૂકી દઈશું અને ગળણી મૂક્યા પછી એના ઉપર આ જે મસ્કો તૈયાર કર્યો તો એ મસ્કો મૂકી દેવાનું છે. હવે અત્યારે જે મેં 500 ml દૂધ લીધું હતું એ દૂધમાંથી અત્યારે જે મસ્કો તૈયાર થયો છે એ લગભગ 200 થી 250 ગ્રામ જેટલો મસ્કો તૈયાર થયો છે. જો ફૂલ ફેટ દૂધ હશે અને એની સાથે તમે આવી રીતે જો સાદું દૂધ હશે તો મિલ્ક પાવડર અને મલાઈ એડ કર્યા હશે તો મસ્કો એકદમ સરસ તૈયાર થશે અને તમે એની ક્વોન્ટિટી પણ જોઈ શકો છો કે એકદમ સરસ તૈયાર થઈ છે. ને આ રીતે એનું નીતર્યું પાણી છે એ કાઢી લેવાનું છે. એ તમે કઢી બનાવવામાં પણ વાપરી શકો છો, લોટની કણક બાંધવામાં, ઘઉંના રોટલીના લોટની કણક કે થેપલાની કણક બનાવવામાં પણ તમે વાપરી શકો છો. હવે અત્યારે જે આ મસ્કો તૈયાર થયો છે એ લગભગ એવું કહી શકાય કે આ 1 કપ થી 1.25 કપ જેટલો મસ્કો તૈયાર થયો છે. જો હું તમને જોવું હોય તો હું તમને આમાં કરીને બતાવું કે કેટલો મસ્કો છે એટલે તમને આઈડિયા આવી જશે, બરાબર ને? આ લગભગ ઓલમોસ્ટ 1.25 કપ જેટલો મસ્કો તૈયાર થયો છે. તો જેટલો મસ્કો તૈયાર થયો હોય એના કરતા અડધા પ્રમાણમાં ખાંડ ઉમેરવાની છે તો એનું મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ રહેશે. ઘણા લોકોને કેવું થતું હોય છે કે ખાંડ બહુ જ ગળ્યું શ્રીખંડ જો તમને વધારે ગળપણ વાળું જોઈતું હોય ને તો ખાંડનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે, એટલે કે અડધા કરતા થોડું વધારે લેવાનું છે. નોર્મલી એવું હોય છે કે જેટલો મસ્કો હોય એના કરતા અડધા પ્રમાણમાં ખાંડ ઉમેરવાની છે. તો અત્યારે 1.25 કપ જેટલો મસ્કો છે તો એની સામે આપણે 3/4 કપ ખાંડ લઈ રહ્યા છીએ અને આ ખાંડને આવી રીતે ગળણીમાં જ એડ કરી દેવાની છે જેથી કરીને આપણે એને જ્યારે મિક્સ કરશું ત્યારે બહુ જ સરસ રીતે મિક્સ થઈ જશે. મેં ખાંડ ઉમેરી દીધી છે, મલાઈ તો એની અંદર એડ કરેલી જ છે. હવે આને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરી
પેલા ચમચીથી મિક્સ કરી લઈશું. ખાંડને આમાં જ મિક્સ કરવાની છે અને આ કરવાનું, દળેલી ખાંડ પણ નથી લેવાની, આવી આખી જ ખાંડ લેવાની છે. જો તમે દળેલી ખાંડ લેશો ને તો પણ જે બહાર જેવું ટેક્સચર જોઈએ છે ને એવું ટેક્સચર તમને નહીં મળે. પણ જ્યારે આવી ખાંડ લેશો અને એને તમે આવી રીતે પ્રેસ કરતા જવાનું છે, જેથી કરીને ખાંડ ઓગળતી જશે અને મસ્કો છે એ નીચે એકદમ સરસ ખાંડ સાથે મિક્સ થઈ જશે. એટલે જે શ્રીખંડ છે એકદમ સરસ તૈયાર થશે. ઘણીવાર આપણે શું કરતા હોય છે કે મસ્કો લઈએ, એની અંદર દળેલી ખાંડ ઉમેરી દઈએ અને પછી મિક્સ કરી લેતા હોય છે. અને આમ કરવાથી શું થશે કે ખાંડનું પાણી તો બને જ છે, આમાં પણ ખાંડનું પાણી બને છે, પણ પેલામાં ખાંડનું પાણી બને અને ખાંડ જે છે અમુક જગ્યાએ વધારે પ્રમાણમાં આવે છે અને અમુક જગ્યાએ ઓછા પ્રમાણમાં. એટલે ક્યાંક શ્રીખંડ છે એ ગળ્યો લાગે છે અને ક્યાંક શ્રીખંડ છે એનો સ્વાદ ફીકો લાગે છે. તો આ પ્રોસેસ કરવાથી જે શ્રીખંડ છે એકદમ સરસ સોફ્ટ, મુલાયમ અને બહાર જેવો જ તૈયાર થશે. જો હવે સરસ રીતે આપણે એને આવી રીતે ગાળી લેવાનું છે અને આવી રીતે ગાળતા ગાળતા નીચે જે મિશ્રણ નીકળશે એ છે આપણો શ્રીખંડ. હવે આ જે શ્રીખંડ તૈયાર થશે એ બેઝ તૈયાર થશે. એટલે આપણે શ્રીખંડનો આ જે બેઝ તૈયાર કેમ કરવો એ શીખ્યા. અને એમાંથી કેટલી બધી ટાઈપના શ્રીખંડ તમે, અલગ અલગ વિવિધ જાતના શ્રીખંડ તમે બનાવી શકો છો. નોર્મલી ડ્રાયફ્રૂટ શ્રીખંડ છે, રાજભોગ, કેસર પિસ્તા, ઇલાયચી, એ બધા બને. એના સિવાય ફ્રૂટના શ્રીખંડ પણ તમે બનાવી શકો છો. તો એકદમ ઇઝીલી આ બેઝ તૈયાર કરીને તમે મૂકી દો અને એમાંથી તમે 2 કે 3 ટાઈપના પણ શ્રીખંડ એક સાથે બનાવી શકો છો. હવે આપણે આ મિશ્રણને સરસ રીતે ગાળી લઈશું. બસ ગળાઈ ગયો છે અને કાંઈ પણ હવે ઉપર બાકી નથી રહ્યું અને ખાંડ પણ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે, તમે જોઈ શકો છો. બસ આ રીતનું મિશ્રણ તૈયાર થવું જોઈએ. આ રીતે મિશ્રણ તૈયાર થશે એટલે શ્રીખંડ એકદમ સરસ તૈયાર થશે. જો અત્યારે પણ ઘટ્ટ દેખાઈ રહ્યો છે ને. હજી આ શ્રીખંડ છે એને થોડી વાર માટે ફ્રીજમાં સેટ કરવા રાખીશું. આપણે સર્વ કરીએ એના પહેલા થોડી વાર ફ્રીજમાં સેટ કરવાનું છે અને સેટ કરવાના કારણે એ વધારે ઘટ્ટ બનશે. હવે આ શ્રીખંડ તૈયાર થઈ ગયો છે. હવે એની અંદર આપણે ફ્લેવર એડ કરી દઈએ. આ શ્રીખંડનો બેઝ તૈયાર થયો છે. હવે આ બેઝમાંથી મેં કહ્યું એ પ્રમાણે તમે બહુ જ બધી ટાઈપના શ્રીખંડ બનાવી શકો છો. બધી જ ટાઈપના શ્રીખંડ બનાવી શકો છો. જો તમે કોઈ ફ્રૂટ શ્રીખંડ બનાવવા ઈચ્છતા હોય, એટલે કે જો તમારે મેંગો શ્રીખંડ બનાવવો હોય તો આની અંદર કેરીનો પલ્પ અને કેરીના ટુકડા ઉમેરી દો. ચીકુની ફ્લેવર લેવી હોય કે સ્ટ્રોબેરીની ફ્લેવર લેવી હોય કે કોઈ પણ બેરીઝની ફ્લેવર લેવી હોય તો એની અંદર તમે એનો ક્રશ અથવા તો પલ્પ અને એની સાથે એના ટુકડા ઉમેરી દો એટલે ફ્રૂટ ફ્લેવરનો શ્રીખંડ તૈયાર થઈ જશે. બાકી ઇલાયચી ફ્લેવર, કેસર, ઇલાયચી એ બધી ફ્લેવર તો આપણે લઈ જ શકીએ છીએ. અત્યારે આપણે ઇલાયચી ઉમેરી લઈશું. 1 ટીસ્પૂન ઇલાયચી ઉમેરીશું. અત્યારે જે આપણે શ્રીખંડ બનાવી રહ્યા છીએ એ રાજભોગ ફ્લેવર લઈ રહ્યા છીએ, એટલે કે એવરગ્રીન ફ્લેવર છે. કે આ ફ્લેવર છે એ બધાને ભાવતી જ હોય છે અને બહુ જ સરસ આ ફ્લેવર અને એનો કલર અને દેખાવ બહુ જ સરસ લાગે છે. હવે કેસરવાળું દૂધ ઉમેરી લઈશું. આમાં તમે કલર પણ ઉમેરી શકો છો, પણ આપણે કલર નથી ઉમેરતા અને કેસર પણ થોડું ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું. આને સેટ કરવા રાખીશું એટલે હજી પણ એનો કલર વધારે ચડશે. પ્રોપરલી મિક્સ કરી લઈશું. એની સાથે 2 ટેબલસ્પૂન ડ્રાયફ્રૂટ્સ છે, પિસ્તા, બદામ અને કાજુ, એ ઉમેરી લઈશું. હજી થોડા પ્રમાણમાં કેસરવાળું દૂધ ઉમેરીશું. હજી આ કેસરના તાંતણા છે એનો કલર છૂટશે, જે આપણે થોડી વાર રહેવા દેશું ને એટલે હજી વધારે કલર યલો થશે અને એનો કલર બહુ જ સરસ આવી જશે. પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. તમે જોયું ને કે શ્રીખંડ ઘરે બનાવવું કેટલું ઈઝી છે. એક વખત બેઝ તૈયાર થઈ જાય એટલે એમાંથી તમે અલગ અલગ ટાઈપના બહુ જ બધા શ્રીખંડ તૈયાર કરી શકો છો. હવે આ જે મિશ્રણ તૈયાર થયું છે કે આ શ્રીખંડ જે તૈયાર થયો છે એને આપણે ફ્રીઝમાં સેટ કરવા માટે રાખીશું. લગભગ 1 કલાક માટે રહેવા દેવાનું છે, જેથી કરીને શ્રીખંડ એકદમ સરસ ઘટ્ટ તૈયાર થશે અને પછી આપણે એને સર્વ કરી લઈશું.
જુઓ, તમે જોઈ શકો છો કે શ્રીખંડ છે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. કેટલો ઘટ્ટ થઈ ગયો છે ને, પહેલા કરતા પણ વધારે સરસ ઘટ્ટ થઈ ગયો અને એનો કલર પણ બહુ જ સરસ થઈ ગયો છે. હવે એની ઉપર આપણે થોડી બદામ અને પિસ્તાની કતરણ છાંટી દઈશું. એની સાથે થોડા પ્રમાણમાં ચોકલેટ ચિપ્સ લઈશું અને દ્રાક્ષ લીધેલી છે, ડ્રાઈડ દ્રાક્ષ છે, એ ઉમેરી લઈશું. જો મસ્ત મજાનો શ્રીખંડ તૈયાર છે. બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને આ શ્રીખંડ છે એને સર્વ કરી લઈશું. તમે જોશો ને તો તમને ખબર પડશે કે આ શ્રીખંડ છે કેટલો ઘટ્ટ તૈયાર થયો છે ને, એકદમ થીક શ્રીખંડ તૈયાર થયો છે અને એની કન્સિસ્ટન્સી બહુ જ ફાઇન છે. તમે જે બહારથી લાવો છો એટલો જ ક્રીમી અને એટલો જ ઘટ્ટ શ્રીખંડ તૈયાર થયો છે. જો આવી રીતે પડતા પણ નીચે નથી પડતો, એટલો ઘટ્ટ શ્રીખંડ તૈયાર થયો છે. તો હવેથી શ્રીખંડ તમારા ઘરે જ બનાવવાનું છે, ક્યારે પણ બહારથી નથી લાવવાનો. તો મસ્ત મજાનો શ્રીખંડ તૈયાર છે. આપણે એને સર્વ કરી લઈએ. ઉપરથી થોડું કેસરવાળું દૂધ પણ ઉમેરી લઈશું, એક ટીસ્પૂન જેટલું, જેથી કરીને એનો કલર છે એ બહુ જ સરસ દેખાય. તો હવે આ કેસર વાળું શ્રીખંડ, રાજભોગ શ્રીખંડ તૈયાર થઈ ગયો છે. ઓલ ટાઈમ ફેવરેટ એવો આ શ્રીખંડ છે અને આ શ્રીખંડને આપણે સર્વ કરી લઈએ. રાજભોગ શ્રીખંડને સર્વ કરી લઈએ. એકદમ મસ્ત એવો ઘટ્ટ શ્રીખંડ તૈયાર થયો છે. તમે જોઈ શકો છો કે બહુ જ સરસ શ્રીખંડ તૈયાર થયો છે. ઘરે બનાવશો ને તો આવો જ શ્રીખંડ તૈયાર થશે. હા, મેં કીધું છે નાની નાની બધી ટિપ્સ છે એને ચોક્કસથી યાદ રાખજો, તો એકદમ પરફેક્ટ શ્રીખંડ તૈયાર થવાનો છે ને, એકદમ મસ્ત ઘટ્ટ. એકવાર ઘરે બનાવશો પછી તો તમારા ઘરે જ બનશે, કારણ કે શ્રીખંડ બહારથી તમે લાવો તો કેટલો મોંઘો પડે છે. જ્યારે ઘરે બનાવીએ ત્યારે બહુ જ સસ્તો પડે છે. ઉપરથી પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લઈશું. ચોકલેટ ચિપ્સથી ગાર્નિશ કરી લઈશું. કેસરના તાતરા મૂકી દઈશું. એકદમ મસ્ત અને ટેસ્ટી એવું શ્રીખંડ તૈયાર છે. તમારા ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય તો પણ તમે જો પ્લાન કરીને બનાવશો તો આ શ્રીખંડ બહુ જ ઝડપથી અને સરસ રીતે તૈયાર થઈ જશે. તો મસ્ત મજાનો એવો રાજભોગ શ્રીખંડ તૈયાર છે અને આ શ્રીખંડ ચોક્કસથી તમે ઘરે બનાવજો. બસ આવી જ નવી વાતો સાથે, નવી વાનગીઓ સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.